તો આપણે ખેડૂતનો પરિચય મેળવીએ. તમારું નામ ને બધું જણાવજો ને અમને. મારું નામ ઋષિકેશ ધીંગાણી છે. મારું ગામ છે વાડલા, ઉપલેટા તાલુકાનું, અને મારું બિઝનેસ છે રાજકોટ. એટલે આપણે અહીંથી 105 કિલોમીટર 103 કિલોમીટર 100 કિલોમીટર જેવું થાય છે. પણ અહીંયા જે ખેતી છે અમારી બાપ દાદાની 100-125 વીઘા, તો એ જાળવી રાખવી અને અહીંયા આવું એ એવો શોખ અમને. અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એટલે 5-6 વર્ષથી અમે આમાં પ્રાકૃતિક ખેતી કરી છે, ઓર્ગેનિક ખેતી. પણ અમે કોઈ વેચાણ અર્થે કે જે કોઈ નાના ખેડૂતો કરતા હોય એવું મોડેલ નહીં એમ કે ભાઈ એક જમીનમાં એટલી 125 વીઘા જમીન છે અમારી, તો એ જમીનમાં એક ખેતર એવું કરી કે ભાઈ એમાં પ્રાકૃતિક ખેતી કરીને એક મોડેલ તૈયાર કરી કે ભાઈ આપણે જે રાસાયણિક ખેતી કરી છે તો પ્રાકૃતિક ખેતીમાં શું ફરક છે, અને આપણા માટે ખાવાનું તૈયાર થાય, આપણા માટે ખાવાનું, બીજા ખેડૂતો પ્રેરણા લે આમાંથી કે આપણે કોઈ એવું સફળ મોડેલ બનાવી તો આપણે કોકને કહી શકીએ કે ભાઈ જો અમે ઓછા ખર્ચે આવું કરી શકીએ કે જે કાંઈ રિઝલ્ટ મળી એમ કે ભાઈ આ તરફ ભવિષ્યમાં વળવું જરૂરી એવું અમને લાગતું હતું. એટલે એવા હિસાબે એક મોડેલ તૈયાર કરવા માટેની અમે અહીંયા કરતા હતા. પણ જે અમે પદ્ધતિ સાદું જીવામૃત જે હતી એ પદ્ધતિથી અમે કરતા હતા. પણ વાત એવી છે કે અમે ખેતી જાતે નથી કરતા, બીજા પાસે કરાવી છે, એટલે એની થોડીક અમુક મર્યાદાઓ હોય એમ. તો આ જે અનએરોબિક પદ્ધતિ અત્યારે બજારમાં પ્રચલિત થઈ છે, બરાબર, એનું જેટલું જે જાહેરાત કરવામાં આવે છે અને જે કાંઈ છે એનો અમને ખરાબ અનુભવ થયો છે, બરાબર. અને આજે હજી ઘણી બધી નવા એવા બનાવવાવાળા આવી જાય છે પૈસા કમાવા માટે. અને ખેડૂત એક એવું પ્રાણી છે આપણે કહી શકીએ કે એને જેટલું દોવો ને એટલું દોવા જોઈએ. એને તમે કંઈક સમજાવો કે ભાઈ આ પદ્ધતિથી એટલું ઉત્પાદન આવે, એટલે બિચારા દોડતા તમારી પાસે આવે એમ. એટલે અમને એવું સમજાવવામાં આવ્યું હતું કે આ પદ્ધતિથી આમાં જમીનનો ઓર્ગેનિક કાર્બન 18% થઈ જશે. અમારી પદ્ધતિથી ખેતી કરવામાં આવશે તો 2 વર્ષમાં ડબલ ઉત્પાદન થશે. હું એક વાત વચ્ચે રોકું, જમીનનો 18% કાર્બન કોઈ પણ સમજાવે ને 18% કાર્બન થતો જ નથી. વિજ્ઞાન ના જ પાડે છે એનું, કેમ કે જે 2% તો એ બસ થઈ ગયું એમ. અલાસ્કાના જંગલ ને એનો કઈક 7% કે એવું કઈક છે. એટલે એ તો એમને વર્ષોથી એમને આદિકાળથી આવે. એટલે મેં પછી નિષ્ણાંતો જે કઈ છે એમાં જે કઈ હોય બધા આપણા અત્યારે લેબોરેટરી પ્રદીપભાઈ કાલરિયાની સાથે વાત થઈ હતી. મને કે એમેઝોન જંગલમાં ના હોય. એટલે આવું બધું ખેડૂતોને સમજાવી પછી પ્રેરિત કરી અને એને એમ થઈ જાય કે ભાઈ આ પદ્ધતિ સારું, આપણે આ ખર્ચા કરી સહેલું ને સરળ. અને આ પ્લાન્ટ અમદાવાદમાં મહેશ્વરી કરીને આ પ્લાન્ટ વેચે છે. એટલે એની એક આખી PDF છે, એ તમે વાંચો એટલે એમાં ઘણી બધી વસ્તુઓનો એના ઉલ્લેખ છે, એના વિડીયા છે, બરાબર છે. એનું પોતાનું SGVP ગુરુકુળમાં એનું કે અમારું મોડલ છે, અહીંયા તમને બતાવે આ તે. કોઈ પણ ખેડૂતો પછી પ્લાન્ટ લીધા પછી ફરિયાદ કરે છે તો ફોન નથી ઉપાડવા, એવા પ્રોબ્લેમ છે. અને મારી પાસે આવા 4-5 ખેડૂતો છે જેને પ્લાન્ટ બંધ કરી દીધા છે, હવે નથી કઈ કરવું એમ, ફોન ના ઉપાડવા. આની અંદર પેસ્ટિસાઇડનો પ્લાન્ટ છે, અહીંયા બીજા 2 પ્લાન્ટ હતા એ જીવામૃતના હતા, બરોબર. એ પ્લાન્ટ અમે એને પાછા મોકલી દીધા છે. ફોન નતો ઉપાડતો, હું એની વાયા પડી ગયો હતો, બરોબર છે. એટલે એ કે મોકલી દો, પૈસા નતો આપતો. બહુ મગજમારી કરી, એના જે કઈ માણસો હોય મેનેજરોને એને ફોન કરીને 19,000 રૂપિયા મને નાખ્યા એને 2 પ્લાન્ટ. પછી ફોન નતો ઉપાડતો. પછી એના માણસોને એવું કીધું ભાઈ એનું એટલું જ આવે કે જૂના છે. મને એવું નતું કીધું ભાઈ હું તમને જૂના ભાવ પ્લાન્ટ સંભાળ લઉં, જૂના છે, તમે મોકલી દો, હું તમને પૂરું પેમેન્ટ આપી દઈશ રિઝલ્ટ ના આવતું હોય. એ પ્લાન્ટની કિંમત કરતા 4-5 લાખ રૂપિયાનું મને નુકસાન છે. મેં એના વિશ્વાસે જે કાંઈ કામ કર્યું છે કે ભાઈ મારા એટલા વર્ષનું જે કાંઈ મહેનત કરી અને ઉત્પાદન ના થયું, બરોબર. અમે નાનભાઈ કાંઈ ના કરતા ને, સાદું જીવામૃત પાતા ને જે કાંઈ કરતા ને એ એટલું નહોતું થતું, એનાથી અડધું થઈ ગયું હતું, બરોબર. અને છેલ્લે અમારે છે ને ના છૂટકે DAP ને યુરિયાનો ઉપયોગ કરવો પડ્યો, કારણ કે એના હિસાબે અમે ગાયો લીધી હતી. કારણ કે ગાયો જરૂરી હતી, એમાં બધું ગોબર ને ગૌમૂત્ર ને છાશ ને બધું એની પદ્ધતિમાં વાપરવાનું હતું, એટલે અમે ગાયો લીધી હતી. હવે ગાયોને નીણ નાખવા માટે અમારી જે અમે ગુંદરી વાવી હતી ને એ નહોતી થતી, બરોબર છે. એ અવડી થઈ અને પીરી પડી ગઈ હતી, અમારે યુરિયા નાખવું પડ્યું હતું, બરાબર. એટલે એ બધી ગણતરી કરો તો 5-6 લાખનું નુકસાન છે. અત્યારે આ તમે વિડીયોમાં બધું જોવો, બધું અમારું વિખાઈ ગયેલું. હા, એ તો આખો ઓટો બનાવેલો છે ને આખો બધું આ ઓટોમેટિક આખું તમે અહીંયા કરેલું છે. આ પ્લાન્ટ નીચે બેડ એનું બધું પંપથી ઓટોમેટિક જતું હતું. એના વિડીયા હું તમને મોકલીશ, એટલે તમારે એમાં બધાને બતાવો. હા, એ તો આપણે એમાં મૂકી દેશું આપણે. એટલે લભ્ય કાર્બન શબ્દ વાપરવામાં આવે છે કે ભાઈ લભ્ય કાર્બન તમને આમાંથી મળે. લભ્ય શબ્દ એટલો બધો પ્રચલિત કર્યો હોય ઘણા બધા આ બધા ખેડૂતોને લૂંટવા વાળા જે બધા આવે, એટલે આપણે તો એમ થઈ જાય કે ભાઈ લભ્ય અવેલેબલ ફોર્મ ને લભ્ય ફોર્મ ને એવા શબ્દો વાપરે ને, એટલે આપણે થોડાક એના પ્રભાવમાં આવી જાય, ભ્રમિત થઈ જાય. બાકી મેં જેટલા અનુભવ કર્યા છે એમાં
1 રૂપિયાનું રિઝલ્ટ નથી. આ પદ્ધતિથી ખેતી ના થાય એ 100% છે. એટલે સૂક્ષ્મ જીવોની સંખ્યા વૈજ્ઞાનિક ઢબે જોઈએ તો પુષ્કળ પ્રમાણમાં છે અને આપણે સીમિત માત્રામાં જો એને ખોરાક આપીએ તો એમાં એ થાય નહીં, બરાબર. કેમ કે ગાયનું છાણ છે એ સુપાચ્ય અવસ્થા, એટલે કે ખાવામાં એને જે બરોબર જે રીતે હોય એ માત્ર ને માત્ર જમીનમાં ભળે તો જ એ સુપાચ્ય થઈ શકે. બીજું બહાર આપણે ગમે ત્યાં બનાવીએ, જીવામૃતના બેરલ બનાવીએ, જીવામૃતના ટાંકા બનાવીએ કે આપણે પછી આ બેગ કંઈ પણ છાણ એમાં કોઈ દિવસ ઘટ થાય નહીં, ઓગળે નહીં, કાંઈ ન થાય. એનો સ્ટોક નીચે જમા થાય ને થાય. એનો વપરાશ આપણે ઓછો પ્રમાણમાં કરવાનું કે 2-4 વર્ષમાં કાં ઉંદેડા કાપી નાખે, કાં 2-4 વર્ષમાં ભૂંડા ખેડૂતની વાડી આવતા તે કાપી નાખે, અને કાં 2-4 વર્ષમાં ગમે એ પ્લાન્ટને કોઈ પણ પ્રકારે હાનિ થાય, તૂટે, પછી એમાં કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. એટલે આમનામ ખેડૂતો આમાં ક્યાંક ને ક્યાંક એના દાવા એવા આવે છે કે ગોબરના કોઈ અવશેષો રહેતા નથી, બધું જ અંદર ઓગળી જાય છે, બરાબર. અને એ નભ્ય કાર્બન તમને પ્રાપ્ત થાય છે, બરોબર છે, બરાબર. ગોબરનો એક પણ અવશેષ ઓગળ્યો નથી એવો અમને બહુ જ ખરાબ અનુભવ છે. એ આપણે આગળ વિડીયો મૂકેલો છે તમારો, વિડીયો તમે જે મૂક્યો છે એવો એક બીજો એક વિડીયો કચ્છનો એ પણ મૂકેલો છે, આપણે જોઈન્ટ મૂકેલો છે, બરાબર. એટલે કોઈને એમ હોય કે ભાઈ આ બધું ઓગળી જાય તો એના પ્લાન્ટ જેને મૂકેલા છે તમે ચેક કરી લ્યો, અંદર ખોલી પ્લાન્ટ અંદર હાથ નાખી જોઈ લ્યો કે ભાઈ અંદર ગોબર નો ઓગળે, કોઈ દી નો ઓગળે. આપણે તો પહેલેથી કહેતા આવીએ છીએ અનએરોબિક બેક્ટેરિયા જમીનમાં જાય અને જમીનની અંદર કન્ડિશન અનએરોબિક હોય છે, કામ કરે છે. કોઈ બિલકુલ કામ કરતું નથી. સૂર્યપ્રકાશની બેક્ટેરિયા કામ કરતા હોય તો આની અંદરના જે ગોબરના અવશેષો ખાઈ જવા જોઈએ ને. હા, સૂર્યપ્રકાશની હાજરી વગર કોઈ પણ વસ્તુ શક્ય છે નહીં. બધા એમ કહેતા હોય કે ભાઈ બહાર જાય એટલે સૂર્યપ્રકાશની હાજરી વગરના બેક્ટેરિયા એ ઓલા થઈ જાય ને પાછા સૂર્યપ્રકાશની હાજરીવાળા બેક્ટેરિયા. આ બધી ભ્રમિત વાત છે. અને જે તમે આપણે આગળ વિડીયો મૂકેલો છે, જે આપણે એમાંથી ગોબર કાઢવામાં પણ તકલીફ થતી હતી, કન્ટિન્યુ જેને યુઝ થયો હોય, બરોબર. તમે ધારો કે ખેડૂત એને 2 સિઝન વાપરે, 2 સિઝનમાં કેટલું વાપરીને વાપરે, અને એમાં ભલામણ ઓછી કરેલી કે 1 વીઘે તમારે એટલા લીટર જ પાવાનું, બરોબર. સક્ષમ ખેડૂત છે અને જે એને ધારો કે થોડોક જાજો યુઝ છે, તમારે અહીંયા જે આપણે બગીચામાં છે એને થોડું ઘણું બકાલું વાવેલું, કન્ટિન્યુ એને યુઝ કરવાનું ચાલુ રાખ્યું હતું, એના કારણે તમને વહેલી ખબર પડી. એટલે અમે તો શું હતું નયનભાઈ કે સ્પેશિયલ એક માણસ રાખ્યો કે ભાઈ અમને આ પદ્ધતિમાં વિશ્વાસ આવી ગયો હતો, એમ કે અમે એ માણસના વિશ્વાસમાં કે પ્રભાવમાં જે કાંઈ ગણવું કે ભાઈ આપણે એક માણસ રાખી દી, આપણે પહેલા વર્ષે કાંઈ પ્રોફિટ ના થાય તો કાંઈ. મારો ખાલી આવક ખેતી ઉપર નથી, બરાબર. મારી આવક માટે બિઝનેસ છે મારી. એટલે મેં કીધું ભાઈ આપણે કોઈ પદ્ધતિમાં દિલથી કામ કરવું છે. એટલે અમે એક માણસ રાખ્યો હતો, એટલે રોજે રોજ એનું જે કીધું હતું એ પ્રમાણે જીવામૃત બનાવતા હતા, બરાબર. એટલે અમને એને પૂછ્યું અમે કે ભાઈ જીવામૃત કેટલું આપીએ, એમ એકારે 200 લીટરનું જે કાંઈ માપ છે જનરલ એવરેજ બધાને જે કાંઈ ખેતીમાં આવા બધા આવ્યા છે એ બધા એકારે 200 લીટર પાય છે. તો મને એવું કીધું કે તમારામાં તાકાત હોય એટલું પાવ, બરાબર. એટલે અમે તો પુષ્કળ પાયું હતું, બરાબર. તો વધુ પાવાથી અમને રિઝલ્ટ નથી આવ્યું. ઘણી વાર એવું બને કે તમે ઓછું પાયું રિઝલ્ટ નથી આવ્યું. એટલે એક પણ પ્રકારનું રિઝલ્ટ આમાં મળ્યું નથી. પછી આમાં એવું એમાં એટલા માટે આપવામાં આવે છે કે ભાઈ તમે ખેડૂતો આ હવે લેવાના હો, બજારમાં હજી આનું વિજ્ઞાપન થાય છે, મોટી મોટી જાહેરાતો થાય છે, બરાબર. તો ખેડૂતોને આમાં 7 વાર વિચારીને લેજો. ઋષિકેશભાઈ નો ખેડૂતો હજી એવાય છે કે ભાઈ અમને રિઝલ્ટ છે. એટલે અમને એવો અનુભવ થયો છે કે ખેડૂતમાં કોઈ નયનભાઈ એવી ચોક્કસ પદ્ધતિ નથી કે તમે એક જ પેટર્ન ઉપર ખેતી કરી શકો, બરાબર. તમારી પદ્ધતિ જુદી હોય, તમારે અહીંયા ખેતીનું વાતાવરણ કામ કરતા હોય એની થિયરી અલગ હોય, એ જ પેટર્ન ઉપર હું અહીંયા ખેતી ના કરી શકું. એટલે મારી ભૌગોલિક સ્થિતિ જુદી છે, અહીંથી 20 કિલોમીટર પછી એ જુદી હોય છે. આપણે પહેલેથી જ કહેતા આવીએ છીએ કે જે વિવિધતાને સમજી અને આગળ વધવું. અને ઋષિકેશભાઈનો ખાસ અભિગમ એવો છે કેમ કે એ પોતે સક્ષમ છે અને ખેડૂતો પ્રત્યે અતિશય લાગણીશીલ વ્યક્તિ છે. પોતે બિઝનેસમેન છે, પણ એને એવું નથી કે ભાઈ મારે બિઝનેસ કરવો છે અને ખેડૂતો પ્રત્યે જે પોતાની ખેતી છે કે એ પ્રમાણે જો મને લોસ ગયો છે એવો આપણે બીજા ખેડૂતોને જાય તો મારે શું છે એ નહીં. પણ એ પોતે છે સક્ષમ છે, એટલે કે જે એને પોતાને નુકસાની આવી એ કે કાલો કાંઈ વાંધો નહીં મને આવી, પણ જે આજે પ્રાકૃતિક ખેતી બાજુ વળવા નાનો ખેડૂત છે અને એ લોકોને જો આ રીતની નુકસાની આવે તો એને બહુ મોટી મુશ્કેલી વેઠવી પડે. એના માટે થઈ અને બીજા નંબરમાં તમને એવું કીધું તો આમાં નિંદામણને આપણે નાખીએ કે બીજું કંઈ નાખીએ તો એ બધું ઓગળી જાય એવું મને બધું એવું કીધું હતું. આની અંદર નિંદામણના અવશેષો નાખી દેવાના, પછી કોળું નાખવાનું, સક્રિય નાખવાના, સરગવાના પાન નાખવાના, અમે બધું નાખ્યું છે અને અમારી પાસે વિડીયો છે, બરાબર છે. અમે સક્રિયાના ગાજર વેચાતા લઈ આવતા, કોળું લઈ આવતા, છેલ્લે તો અમે ચીકુ લઈ આવ્યા હતા 10 રૂપિયા કિલો. એ હોત નહીં ખાતા કોઈ. અમને એમ હતું કે ભાઈ જો ખેતીમાં કઈક આવી ક્રાંતિ સફળ મોડેલ બનાવીને ના બીજા કોઈ ખેડૂતો પ્રેરણા લે.
પણ આમાં ગાઈસનું આવી પદ્ધતિઓ ખોટી અને પૈસા બનાવવા આવે અને એક નકારાત્મક અસર ઊભી થાય તો લોકો ખેતી છોડી દે. એમાં પ્રાકૃતિક ખેતી તો પછી હાવ નામ જ ના લે. અત્યારે પણ નથી લેતા. હા, અત્યારે ભાગે છે. નકારાત્મક અસર ઊભી ના થાય એના માટેનો આ વિડીયો છે. બરાબર, અમારી સાથે જે ઘટના બની ગઈ છે એટલે અમે સક્ષમ છીએ તો અમને અંદરથી દુઃખ થાય છે કે આપણે કોઈક મૂર્ખ બનાવી ગયા. સમય બગડે. હા, જે ટૂંકમાં વ્યવસાય રીતે ટૂંકમાં આપણે એમ સમજતા હોય કે બુદ્ધિજીવી છે, પણ હકીકત આપણે જ્યારે ખેડૂત બનીને ક્યાંય આપણે જાય તો ખેડૂતને આ જ રીતે બધા છેતરે છે. એ વાત ફાઇનલ જ છે. અમે વેપાર અમે એક બિઝનેસમેન છું, બરાબર, તો મને છેતરી ના જાય અમે શીખા હોય, છતાં ખેડૂત તરીકે છેતરી જાય ફાઇનલ. બરાબર, આમાં એવી બધી વસ્તુઓ તમને કહેવામાં આવે એટલે અમારો મુખ્ય અંદર અમારી લાલચ એવી હતી કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં જો કઈ રિઝલ્ટ આવતું તો ભલે જે ખર્ચ કરવું એ આપણે કરવું છે. એટલે એવા આશયથી અમે છેતરાણા છીએ, એવી લાલચમાંથી આવ્યા. એટલે ટૂંકમાં આપણે એમ નાના ખેડૂતોને એમ હોય કે ભાઈ પૈસા મળે આવી પદ્ધતિથી, તો એ લાલચમાં આવે. એટલે સફળ મોડેલ બનાવીએ તો આપણે અહીંયા 5 ખેડૂત જોવા આવે બીજા નંબરમાં કે ભાઈ એ લોકો આકર્ષાય, તો આ બાજુ આપણે ટૂંકમાં જે અત્યારે હાલની પરિસ્થિતિ છે એની સામે કંઈક આપણે જુજુમવાનો. તમારો એવો હતો કે ભાઈ હું 2-4 લાખ રૂપિયા ખર્ચ કરું અને કોઈ સફળ મોડેલ બનાવી શકું, તો હવે તમારે કોઈને એવો ખર્ચ કરવાની જરૂર નથી. અમે એટલું કર્યું છે, એમાં તમે એટલું કરો એમ. હા, જે જાજુ કરવાની સહેલું ને સરળ ડાયરેક્ટ સીધા એ સ્ટેજ ઉપર આવીને જ કરવા ચાલુ. અમારો ઉદ્દેશ્ય એવો ભેગો સાથે હતો કે ભાઈ સાથે એ થઈ શકે એમ. તો તમારું કહેવાનું એમ છે કે ફાઇનલી ફેલ જ છે, 100% ફેલ છે. અને કોઈ પણ આ વિડીયો જોયા પછી દાવો કરતા હોય કે ભાઈ તમારી પદ્ધતિ તમે કઈ ખોટું કર્યું છે, બરાબર, તો હું એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ એવી કોઈ જો જટિલ રચનાઓની હોય અને એવી જટિલ પદ્ધતિ હોય તો આ ખેતી કોઈ નાનો માણસ ના કરી શકે, નાના ખેડૂત. બરાબર છે. છતાંય અમે જે કર્યું છે ને એ કોઈ ના કરી શકે એવું અમે કર્યું છે. એટલી ઓટોમેટિક સિસ્ટમ, એટલું બધું અંદર મિક્સિંગ થઈને જવું, એવા બધા સાધનો રાખ્યા હતા. તો હવે કોઈ આમાં એવો કોઈ દાવો કરતા હોય ને ભાઈ કે આ પદ્ધતિથી અમે ખેતી કરી દઈ તો એને છૂટ જ છે અહીંયા ભલે આવે ને કઈ વાંધો નહીં આવે. અને આ પ્લાન્ટ આપણી પાસે છે, આ પ્લાન્ટ આપણે ચાલુ કરશું. શરત એટલી કે ભાઈ જે કઈ નુકસાન જાય એની જવાબદારી તમારી. ફાયદો થાય તો તમારે લઈ જવાનું, મારે નથી જોતો. બરોબર, ખાલી સફળ બનાવી દો તમે. બરોબર. તો હવે આમાં અમારા દર્શક મિત્રો એમ કહે છે કે નંબર અમારે ભાઈના ફોન નંબર નંબરમાં એવું છે કે મારો બિઝનેસ નો નંબર છે. હવે જો ફોન કરશે તો હું ફ્રી ના હોઉં, બરાબર છે, પણ કોમેન્ટમાં નંબર નાખી દો કે ભાઈ મને કોન્ટેક્ટ કરો, તો હું ફ્રી સમયે માણસનો કોન્ટેક્ટ કરું. ઓકે, ચોક્કસ કરશું એમ. જે કોઈ મિત્રો આપણો વિડીયો જોયો અને ઋષિકેશભાઈ સાથે વાત કરવી છે, તમે બેઝિઝક આપણી કોમેન્ટમાં તમે તમારો નંબર નાખજો, કેમ કે એ પોતે એક બિઝનેસમેન છે અને એના બિઝનેસના કારણે વ્યસ્ત હોવાના કારણે ઘણી વખત એવું પણ બને કે એના મિટિંગો નાતે હાલતી હોય ને આપણે જો ખેડૂતની દ્રષ્ટિએ ઓફિશિયલ ટાઈમ આપણે શું કહેવાય ને આપણે ખ્યાલ ન હોય. કેમ કે હું તમને મારો સિદ્ધાંત કહું, અત્યારે જ મેં ઋષિકેશભાઈને ફોન કર્યો હતો 10 વાગ્યા પછી કર્યો હતો, અને ગમે ત્યારે તમે પૂછી જાઓ, અમારે તો હાલતા ચર્ચા થતી હોય, હું 10 થી 12:30 સુધીમાં જ ફોન કરું, અને પાછું બપોર પછી ગમે ત્યારે કરવો હોય તો 3:30 થી લઈને 6:30 વાગ્યા સુધી જ કરું. કેમ કે આ સમય દરમિયાન જ આપણે ગમે એને ફોન કરીએ તો વાંધો ના આવે, કેમ કે કોઈ પોતાની ઓફિસે જતા હોય, પછી બપોર પછીનો સમય આરામનો સમય હોય. ઘણી વખત એવા હોય જે ધંધાર્થી વ્યક્તિ હોય એના બપોરે 12-12:30 પછી જ મિટિંગનો સમય હોય, વચ્ચેના ગાળામાં સાંજનો સમય છે, એક તો ઓફિસેથી ફ્રી થયા હોય અને લાસ્ટ ટાઈમે એના કારખાનામાં જે રાઉન્ડ અપ લેવાનો હોય, આ બધું જ પ્રક્રિયા પ્રોસેસ હોય. એટલે એના માટે તેને ફોન નંબર નથી આપતા. બેઝિઝક તમે તમારો આમાં કોમેન્ટમાં નંબર નાખજો, આપણી સાથે જોડાયેલા જ છે, એટલે તમને એ સામેથી કોલ બેક કરશે અને તમારે ટૂંકમાં એની જે સમસ્યા છે એ આમાં આપણે દર્શાવી જ છે. અને તે છતાંય તો એને જે કીધું છે કે ભાઈ કોઈ એમ કહેતા હોય કે 100% સફળ છે તો એના ફામે આવવાની છૂટ છે, અને એના એમ કહે જ છે કાંઈ વાંધો નહીં, કરો, નુકસાની જાય તો તમારી, નફો જાય તો તમારું, સફળ કરીને તમે બતાવી જુઓ. એટલે આ સાથે આપણે કંઈક આ કન્ફર્મ ફાઇનલ ફેલ જ. એટલે આપણે તો ઋષિકેશભાઈ શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે જે સૂર્યપ્રકાશની હાજરી વગર જે વસ્તુ થતું હોય એ વસ્તુ ફેલ જ હોય. જ્યાં સુધી બને ત્યાં લગી બેરલ વાપરો, જીવામૃત બનાવવા માટે થોડુંક હાર્ડ છે, બરાબર. એ પછી એવું લાગે તો મોટા ટાંકા બનાવો. ટાંકાની સિસ્ટમમાં એ જ રીતે છે, બેરલ જેવો ટાંકો બનાવ્યો હોય, નીચે 4 કે 5ની લાઈન મૂકી દઈએ આપણે જે ઘટ કાઢવા, ઉપરથી જીવામૃત લેવા માટે 1.5 થી 2 ફૂટ ઉપર 1 થી 1.5ની લાઈનનો વાલ મૂકી દો. મેન વસ્તુ તો ગારવાનો જ પ્રશ્ન છે, એ પછી નીચે કાકરીવાળી કુંડી મૂકી દો, એટલે એમાં ગરાઈ જાય. હા, સાદું જીવામૃત બહુ સરસ પદ્ધતિ છે, પણ એને થોડુંક બનાવવામાં ધ્યાન રાખવું, બેરલને ખાલી કરીને સાફ કરી નાખવું, કારણ કે નકામા બેક્ટેરિયા ડેવલપ થાય નિયમ છે. એટલે એ એક પદ્ધતિમાં ઘણા બધા કૃષિ નિષ્ણાતો ભલામણ છે કે ભાઈ જીવામૃત બનાવી અને
સાફ કરી નાખું, ખાલી કરી નાખું. એમાં ને એમાં એ વસ્તુ રાખવાની અહીંયા પડ્યું રહે, કાળું થઈ જાય, ખરાબ થઈ જાય, ગંધાઈ જાય. તો જે સુકારાના પ્રશ્નો આવે છે એમાં નકામા ફૂગના ફંગીસાઇડ ને બેક્ટેરિયા, ફૂગ ને નકામા બેક્ટેરિયા ડેવલપ થતા હોય છે. સાદું જીવામૃત અને ત્યાર પછી અમે નાનભાઈ જે બીજા અનુભવો કર્યા છે, તો બજારમાં જે બેક્ટેરિયા ઘણી બધી કંપનીઓના મળે છે, એટલે બધી કંપનીઓ ઉપર વિશ્વાસ ના કરવો. તમારે થોડા પ્રેક્ટિકલ જો. અમને કૃષિ જીવન અમૃતના સારા પરિણામ મળ્યા છે, એગ્રીલેન્ડના સારા પરિણામ મળ્યા છે. પછી એક નેનો બી છે, થોડાક કોસ્ટ વાઇઝ મોંઘા છે, પણ એટલા બધા ટ્રાયલ અમે લીધા છે, પણ અમને હજી થોડાક અનુભવ નથી થયા. એટલે એ તમારે જે કઈ ટ્રાય કરવી હોય એ થોડી ટ્રાય કરવી. આપણે ઝેર વગરની ખેતી બાજુ વરવું છે તો સાથે સાથે આ ટ્રાય કરી જીવામૃત ભલે પાતા બેક્ટેરિયાઓ મળે છે, એમાં બધી જ કંપની ઉપર વિશ્વાસ ના કરવો. અમને અનુભવ થયા છે એ કૃષિ જીવન અમૃત ને એગ્રીલેન્ડના છે, એ બધા સારા છે. એમાં પ્લેટિનમ આવે છે ને કૃષિ જીવન, એનું રિઝલ્ટ સારા છે. એની ઘણી બધી પ્રોડક્ટ આવે છે, એ થોડી ટ્રાયલ કરવી. એટલા બધા કોસ્ટ ઇફેક્ટિવ નથી કે ખેડૂતોને કોઈ નુકસાન જાય એમ. તો ખાસ કહેવાનું એ છે કે ખેડૂતો છેતરાતા નહીં, આ વિડીયોને ખાસ કરીને શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂતો આમાં બીજું કહી દઉં ભાઈ, અનેરોબિક બેક્ટેરિયા ડેવલપ થાય છે અને જમીનની અંદર અનેરોબિક કન્ડિશન હોય છે એમ કહે છે. એટલે મારો આવો અનુભવ ને હું જ્યાં સુધી સમજો છું કે જો અનેરોબિક કન્ડિશન જમીનની અંદર થઈ જાય તો ખરાબ પાણીમાં જમીન આપણી ખારી થઈ જાય અને પોરોસિટી એની ઘટી જાય, નિકાસ શક્તિ ઘટી જાય. તો એ અનેરોબિક કન્ડિશન તરફ જ જમીન જતી હોય છે. હવાની અવર જવર બંધ થઈ જાય, આપણી ફોરી જમીનોમાં ખેતી થાય છે, એવું બધા સમજે જ છે. તો બધા ખેડૂતનો અનુભવ હોય જ છે. તો જો ખારા પાણીમાં જમીન આપણી જો એની હવાની અવર જવર અને પોરોસિટી ઘટી જાય તો પછી બેક્ટેરિયાની ગતિવિધિ કઈ રીતે ચાલે એમ, એવો મારે અનુભવ એવો થાય છે. મારું મન પ્રશ્ન કરે છે એમ. એટલે મને નથી લાગતું કે અનેરોબિક બેક્ટેરિયા કઈ જમીનમાં વરદાન સાબિત થતા હોય એમ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ શેર કરજો. જે અત્યારે આ બેગ છે ખાસ ભ્રમિત કરીને રાખ્યા છે અત્યારે બધાને, અને બધા ખેડૂતો સેલીને સરળ રીત ગોતવા માટે થઈને આ બેગ ગોતતા હોય કે બેગ લેવી. પણ મિત્રો ખાસ કરીને તમને કહું કે આ બેગ વસાવતા પહેલાં 100 વખત વિચારજો. કેમ કે ઋષિકેશભાઈએ તો પોતાનો અભિગમ આપ્યો અને પોતે સક્ષમ છે, તેમ છતાં પણ ટૂંકમાં એના અંદરથી સંકોચ થાય કે મને છેતરી ગયા. કેમ કે આજે આ છેતરાણા એની અમે વર્ષ પણ ફેલ થયું. તો એ તો પોતે સક્ષમ છે આર્થિક, એટલે ખેતી પ્રત્યે તો ઓલું કંઈ નથી, પણ જે ખેતીની આવક પ્રત્યે પણ એમાં એ નિર્ભર નથી. પણ તેમ છતાં એક સફળ મોડેલ બનાવી અને ખેડૂતોને પ્રેરિત કરવા માટે તેને બનાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેમ છતાં એને નુકસાની વેઠવી પડી. તો જે નાનો ખેડૂત હોય ને વિચારતા હોય કે હું આવી નાની બેગ વસાવી લઉં અને મારે સહેલું સરળ રીતે ચાલે, તો તમે વસાવતા પહેલાં ખાસ ચોક્કસ તપાસ કરજો. અને જ્યાં જે લોકોએ લીધી હોય એની પણ વિઝિટ કરજો. કેમ કે સ્ટાર્ટિંગમાં સમયમાં પરબારી ખબર નહીં પડે. અહીંથી ગોબર નાખતા અહીં લગી પહોંચે ને ત્યાં તો 4-5 વર્ષ વયા ગયા હોય. અહીં લગીમાં તો આનું ઉપરનું પાણી છે એ પાણી જ ઉપર આવવાનું છે. આપણે જીવામૃતના બેરલ બનાવીએ તો જીવામૃતનું બેરલ 5 દિવસ પછી આપણે જે એનું જીવામૃત 10 કિલો નાખ્યું હોય નીચે પડ્યું રહ્યું હોય, તો એમાં એ ઘટ ન થઈ જવું જોઈએ. તો કહેવાનો માત્ર હેતુ એટલો ને એટલો છે કે આ બેગ લેતા પહેલાં 7 વખત વિચારજો. 2 જીવામૃતના બેરલ બનાવજો, જીરામૃતનો ટાંકો બનાવજો. પણ આ રીતની બેગ બનાવશો તો ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવશે. અને આ પ્લાન્ટ ખુલ્યા પછી કોઈ પણ પ્રકારનું કામ નથી આવતું અને આ પ્લાન્ટ સીધો ફેલ જ થાય છે. તો જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને અન્ય મિત્રો આમાં નુકસાની ન વેઠવી પડે અને નાના ખેડૂતો આમાં ફસાય નહીં.